મિત્રો, અતિ અગત્યની વાત આજે હું તમને કહું છું. ખૂબ ભાવથી સાંભળજો. આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિશે પ્રીતિ રાખવી ઘટે નહીં. શા માટે? જે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માઇક પંચ વિષયનું સુખ છે તે તો નરક જેવું છે. અને જે નરકના કીડા છે તે તો નરકને વિશે પરમ સુખને માને છે. પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનનો પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માઇક પંચ વિષયના સુખને ઈચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઈચ્છે છે એ જ એને મોટો અવિવેક છે. તે સારું, જે ભગવાનનો ભક્ત હોય તેને 14 લોકમાં જે ભોગ સુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણવા જોઈએ. અને મન કર્મ વચને કરીને ભગવાનને ભગવાનના ભક્તને વિશે દ્રઢ પ્રીતિ કરવી જોઈએ. અને એમ સમજવું જોઈએ છે કે જે ભગવાનનો ભક્ત હોય તેને જો કદાચિત ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય તો તે ઇન્દ્ર પદવીને પામે કાં બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃત જીવની પેઠે 184માં તો જાય જ નહીં. ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે? માટે મિત્રો, ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દ્રઢ પ્રીતિ રાખવી. અસ્તુ.